હેલો 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 હેલો. ઓકે ઓકે. યુનિટ 3 નો રીડ 1 આપણે પતાવ્યો. રીડ 1 ની થીમ આપણને ખબર પડી ગઈ કે એન્વાયરમેન્ટ વિશે છે, ફોરેસ્ટ વિશે છે, નેચર માટેની વાતો એમાં કરેલી છે, પ્રકૃતિ કુદરત વિશેની વાતો કરેલી છે, વૃક્ષો વિશેની વાતો કરેલી છે, સેવ એન્વાયરમેન્ટ વાળો કઈ કન્સેપ્ટ છે, સેવ ધ ટ્રીઝ વાળો, સેવ ધ ફોરેસ્ટ વાળો કઈ કન્સેપ્ટ. તો બીજી એક પોએમ જે આપેલી છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી, કઠિયારા એ વૃક્ષને તું રહેવા દે. તો એમાં પણ એ જ કન્સેપ્ટ પાઠના ટાઇટલમાં જ આવી ગયું, સ્પેર ધેટ ટ્રી, એ વૃક્ષને રહેવા દે, એને છેડતો નહીં. વુડમેન નો અર્થ થશે કઠિયારો, જે લાકડા કાપવા વાળો એ તે. એટલે થોડો ફોટો વોટો આવું મૂકેલો ને તો એટલે તરત બોલે આ કે અચ્છા આ બરો સાહેબ લાકડા કાપવા આવે ને તે. પોએટ કવિ જે ખરા તેનો કવિતાનો સેન્ટ્રલાઇઝ આઈડિયા શું છે કે ઘણી બધી વખત આપણે લાંબો સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે કોઈ વ્યક્તિ સાથે, કોઈ વ્યવસ્થા સાથે, કોઈ વસ્તુ સાથે એવા થોડા ઇમોશનલી એટેચ થઈ જતા હોય. અહીંયા એ જ સેન્ટ્રલાઇઝ આઈડિયા છે કે કવિ જે ખરા નાનપણથી, બાળપણથી અને પાછું એમના પરદાદાને એ લોકોની આ યાદગીરી રૂપે જળ છે. બાળપણમાં તેઓ એની નીચે જ રમીને મોટા થયા હોય, ફેમિલીની બધી યાદો હોય, અને જ્યારે પેલો અને વૃક્ષને કાપવા આવે છે ત્યારે એ કહે છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી, અત્યારે એ વૃક્ષને રહેવા દે, એને તું અડકતો નહીં. બસ એ સેન્ટ્રલાઇઝ આઈડિયા છે. વુડમેન એટલે કે કઠિયારો. સ્પેર શબ્દનો અર્થ છે છોડી દેવું, છોડી દેવું, અથવા તો રહેવા દેવું. વુડમેન સ્પેર ધેટ ટ્રી, કે કઠિયારા એ વૃક્ષને તું રહેવા દે. ટચ નોટ અ સિંગલ બાવ, બહુ એવું નથી બેટા. બ્રાન્ચ, બ્રાન્ચ એટલે ડાળી અથવા તો શાખા. વૃક્ષની ડાળી, શાખા શબ્દ થોડોક હેવી પડી જાય એટલે આમ વાંધો નથી, પણ આપણે રૂટીનો ઉપયોગ નથી કરતા. વૃક્ષની ડાળી, એની ડાળીને, એની શાખાને તું અડકતો નહીં. ઇન યુથ, યુવાનીમાં, ઇટ શેલ્ટર્ડ મી, એ જે વૃક્ષ ખરું એના જે ડાળીઓ જે ખરી એણે મને યુવાનીમાં આશ્રય આપ્યો છે. શેલ્ટરનો અર્થ થાય આશ્રય આપવો, આશ્રય અથવા તો છાંયડો. શેલ્ટર હોમ એવું પણ હોય, અનાથ આશ્રમ જેવું. તો શેલ્ટર મને યુવાનીમાં જ્યારે હું નાનો હતો ત્યારે મને એને આશ્રય આપ્યો છે, એનો છાંયડામાં હું કે ને કે આવીને બેસતો. અને જો ઘરના આંગણામાં, હવે તો કે ને કે પેલા ગામડામાં પણ એવી સુવિધા બહુ ખાસ નથી, બાકી પહેલા હજુ પણ કોઈ કોઈ જગ્યા પર એવું ખરું કે ખેતરની એકદમ નજીક ઘર હોય અથવા ખેતરમાં જ ઘર હોય. ફાર્મ હાઉસ અલગ વસ્તુ છે, આ હાઉસ ફાર્મની અંદર હોય એની હું વાત કરું છું. ને તો ત્યાં બહાર હજુ પણ લીમડા ને એવા વૃક્ષો હોય, ત્યાં કે ને કે નીચે આપણે પણ જો કદાચ ગયા ને તો સાહેબ આવો ઝાડ નીચે બેસો એમ, ખુરશી નાખીને, તો એ રીતે આપણને બેસાડે. એની હું વાત કરું છું કે ત્યાં છાંયડોમાં જ કે ને કે આખો દિવસ બેઠા હોય, મજા આવે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને હવે હું એનું રક્ષણ કરીશ, પ્રોટેક્ટ કરીશ. ઇટ વોઝ, આ જે ટ્વસ શબ્દ આપેલો છે એકચ્યુઅલી ઇટ વોઝ છે. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ. ફોર ફાધર નો અર્થ હશે પૂર્વજ, પરદાદા, દાદાના પપ્પા હોય એ રીતે. દાદાના પપ્પા અથવા પપ્પાના દાદા, જે બોલો તે સરખું જ થશે. પપ્પાના દાદા અથવા દાદાના પપ્પા એક જ વ્યક્તિ થાય. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, અને ત્યાં મારા પૂર્વજોનો હાથ ફરતો હોય. ધેટ પ્લેસ્ડ નિયર હિઝ, ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. કોટ એટલે ખાટલો. અત્યારે ખબર નહીં ન્યૂઝમાં કઈ આવ્યું, અમેરિકા વાળા કે કોઈએ પેલા આપણા ઓરિજિનલ પટ્ટી વાળા કે દોરી વાળા જે ખાટલા આવતા ને તે લોન્ચ કર્યા ઇન્ટરનેટ પર, વેબસાઇટ. $990, એટલે કે $1000 મૂકી દેવો. હવે 80 થી 90 રૂપિયા જો ભાવ મૂકો તો 80,000 રૂપિયાનો ખાટલો. અમારે તો આવો 200 500 માં મળે. અઘરો ખેલ કરી નાખ્યો. પછી પેલો ખાંડી અને દસ્તો આવે ને,
તે કંઈક જો મારી ભૂલ નથી તો $150 ખાંડી અને દસ્તો, પણ પેલું થોડું સ્ટાઇલિશ બનાવેલું હોય એટલે કે હવે $150 ખાંડી અને દસ્તો આવે, મેં કીધું અમે તો 150 રૂપિયામાં મળે. હવે ગોરિયાને કોણ સમજાવે, અને લોકો હવે એને સ્ટેટસ સિમ્બોલ તરીકે લેશે કે 80,000 ખાટલો છે. બસ આપણે આ જ ધંધો ચાલુ કરવો છે, બસ ખાટલા પાડો. ના ના એવી રીતે નહીં, લોકોના ઘરે હા યાર, હા યાર અલગ રીતે તમે લઈ પાડે. મારા પૂર્વજો જે ખરા એ ત્યાં બેસતા, હે ખાટલો નાખીને ત્યાં બેસતા, એમનો એમનો અહેસાસ, એમની અનુભૂતિ મને થાય. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, કઠિયારા એ વૃક્ષને તું ત્યાં જ રહેવા દે. ધાઈ એક્સ આ ઓલ્ડ ઇંગ્લિશ, આ ઓલ્ડ ઇંગ્લિશ. ધાઈ પછી ધાવ પણ આવશે. આર્યું ધાઈ એક્સ, એક્સ એટલે તો કુવાડી, નીચે ગ્લોસરીમાં પણ એવું જ આપ્યું છે, AXE આપેલો છે. કવિ પોતાની ધૂનકીમાં લખે. અને ધાઈ એટલે યોર એક્સ, તારી કુહાડી જે ખરી, સેલ હાર્મ ઇટ નોટ, તારી કુહાડીથી એને તું નુકસાન નહીં કરતો. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, ફેમિલિયર, હેલો, ફેમિલિયર એટલે પરિવારના સભ્ય જેવું, પરિવારના સભ્ય જેવું બની ગયું હોય. હવે સવારે ઉઠીને ચા નાસ્તો ત્યાં જ થતો હોય, કે છોકરા ત્યાં રમતા હોય, બપોરે કે ખાટલા નાખીને ત્યાં આરામથી આડા પડ્યા હોય 2 કલાક, સાંજે છોકરા ત્યાં રમતા હોય, રાત્રે કે ને કે ભાઈ જમીને થોડું કે ને કે ત્યાં જ કદાચ ખાટલો નાખીને બેઠા હોય, અથવા તો કે ને ત્યાં જ રાત્રે કે ને કે ત્યાં ઊંઘી પણ જાય કદાચ. તો ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, એ જૂનું પરિવારના સભ્ય જેવું અમારું એ જે વૃક્ષ છે ખરું, હુઝ ગ્લોરી, ગ્લોરીનો અર્થ હશે ભવ્યતા, એન્ડ રિનોન, રિનોન નો અર્થ હશે ફેમ, ખ્યાતિ, પ્રસિદ્ધિ, કીર્તિ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, જેની ખ્યાતિ, પ્રસિદ્ધિ, કીર્તિ, એની ભવ્યતા લેન્ડ એન્ડ સી, જલ અને થલ પર. લેન્ડ એટલે થલ થશે, અને સી એટલે જલ થશે. જલ અને થલ પર કે ને કે ચારે કોર એની પ્રસિદ્ધિ, જે રીતે આપણો કબીર વડ છે સાહેબ, જોરદાર ફેમસ, આ પણ ફેમસ હતો. એન્ડ વુડસ્ટ, વુડ અને જસ્ટ, સમજો વુડ તો આપેલું છે, જસ્ટ જે ખરું તેનો એસટી છે. ધવ શબ્દનો અર્થ થશે યુ, ઓલ્ડ ઇંગ્લિશ પ્રમાણે. હ્યુ નો અર્થ થશે કટ, એન્ડ વુડસ્ટ ધવ હ્યુ ઇટ ડાઉન, અને કે તમે એને એમ જ કાપી નાખશો. આજથી 100-200 વર્ષ પહેલા જે ઇંગ્લિશ હતું, આજથી 500 વર્ષ પહેલા જે ઇંગ્લિશ હતું, નેચરલ વસ્તુ છે કે આજથી 10 વર્ષ પહેલા સેલ્ફી શબ્દ નહીં હતો ને, આજથી 10 વર્ષ પહેલા વિડીયો કોલ શબ્દ નહીં હતો, આજથી 15 વર્ષ પહેલા 2008-9માં વોટ્સએપ, મને જરાક વોટ્સએપ કર ની, આવું આવતું જ નહીં, મેસેજ કર, મેસેજ કર. કંઈક નવું 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 આવે, કંઈક જૂનું જે હતું ત્યારે જે ચાલતું હતું તે હવે બોલતા નથી. મેં એક ભાઈને વચ્ચે ટેક્સ્ટ મેસેજ કર્યો, SMS કર્યો, તે ભાઈનો સામેથી રિપ્લાય આવ્યો, કેતનભાઈ બહુ વર્ષો પછી કોઈએ મને એમ કે SMS કર્યો, એમ કે મારી એક આદત છે કે હું શેડ્યુલ્ડ મેસેજીસ કરું છું. વોટ્સએપમાં પણ એ સુવિધા હશે જ, બટ મારે થોડું રિસર્ચ કરવાનું બાકી છે કે હું વોટ્સએપમાં શેડ્યુલ મેસેજ કેવી રીતે કરી શકું. કે સપોઝ કરો મને અત્યારે એક કામ યાદ આવ્યું છે કે આવતીકાલે સવારે 8 વાગે આ કામ પતવું જોઈએ એમ, અથવા તો અત્યારે કે ને કે આપણે આ લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે, મારે 2 કલાક પછી મારા મગજમાંથી નીકળી જાય, અથવા તો મારે 1 કલાક પછી કંઈક મેસેજ કરવો છે, ઘરવાળીને મેસેજ કરવો છે કે ભાઈ તું કે ને કે એક્ઝેક્ટ અત્યારે 5:55 5:50 એટલે તમે લોકો કે ને કે આ જગ્યા પર આવી રહેજો એમ. હવે ત્યારે અત્યારે મને યાદ આવ્યું, ચાલુ લેક્ચર હતો મારાથી કે ને કે પછી ત્યાર પછી હું ભૂલી જવા, પછી એ બહુ મારશે કે તમારે મને મેસેજ તો કરવો જોઈએ, એના કરતા 5:50 શેડ્યુલ મેસેજ મૂકી દીધો, પહોંચી જશે એને, આપણે મોબાઈલ ઉચકવાની જરૂર નથી. પણ એ એસએમએસમાં ફેસિલિટી છે, ટ્રુ કોલરમાં. વોટ્સએપની અંદર હજુ કંઈક એવું કંઈ આવ્યું હોય એવું મને ખ્યાલમાં નથી.
ટેલિગ્રામમાં કદાચ હોય તો ટેલિગ્રામમાં તો હશે જ મોટે ભાગે. ટેલિગ્રામ સાલા બધા એટલું બધું યુઝ નહીં કરે. ટેલિગ્રામમાં ફીચર વાઇઝ વોટ્સએપ કરતા ઉપર, એમાં કોઈ બે મત નહીં. મુદ્દાની વાત પર પાછા આપીએ આપણે કે ત્યારે જે શબ્દો હતા તે હવે નથી વપરાતા એમ. અત્યારના શબ્દો ત્યારે અસ્તિત્વમાં નહીં હતા. એન્ડ વુડ યુ જસ્ટ હ્યુ ઇટ ડાઉન, અને શું તું એને એમ જ કાપી નાખશે? પ્રખ્યાત વૃક્ષ હતું, જલ અને થલ પર બધે બધેની ફેમસ હતું. વુડમેન. ફોર બેર, ત્યાં ગ્રોસરીમાં આપ્યું છે, ફોર બેર નો અર્થ થશે કંટ્રોલ. ધાઈ સ્ટ્રોક, તારા આ સ્ટ્રોકને, તારા આ પ્રહારને તું જરા ભાઈ કાબુમાં રાખજે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, સામે આપ્યું છે અર્થ બાઉન્ડ ટાઈઝ માટે એક જ શબ્દ, આખા માટે એક જ શબ્દ, રૂટ્સ. એના મૂળિયાઓને તું કાપતો નહીં. ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક, ઓકનું ઝાડ આવું આવે, એ જે ઉંમર વાળું બહુ જૂનું વર્ષો જૂનું ઓકનું જે ઝાડ ખરું એને તું રાવા દે ભાઈ, એને કાપતો નહીં. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, આ નીચે ફેલાયેલું છે, એટલું સીધું ઉપર આકાશ ત્યાં આવે એટલું એટલું ઊંચું થઈ ગયું છે. વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું આળસુ હતો, હું એક રખડું છોકરો હતો, કઈ બીજો કામ ધંધો નહીં હતો. આઈ શોટ, સાહેબ અને સાઉટ ની વંચાઈ અને બાઉટ ની વંચાઈ નહીં વંચાય, અને બોટ જ વંચાય. અને ફોટ જ વંચાય, બરાબર. અને થોટ જ વંચાય, તો આને સાઉટ ને એવું બધું નહીં આવે, શોર્ટ. તો સગડીનો સ આવશે, હીરો આ શોર્ટ. ઇટ્સ ગ્રેટફુલ શેડ, હું એના છાંયડા માટે એનો આભારી છું, જેની મને જરૂર હતી. કઈ કામ ધંધો નહીં, ચાલો ઝાડ નીચે બેસીને પબજી રમી. એટલે સાહેબ ત્યારે પબજી હતું, બે નાલાયક વાતો તમારી વાત કરું, બેને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરું છું. ઇન ધેર, ઇન ઓલ ધેર ગસિંગ જોય, ઉમળકા ભેર, આનંદથી ઉલ્લાસથી ઉછળતા કૂદતા, હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, મારી બહેનો પણ અહીંયા રમેલી. ભાઈ મધર કિસ્ડ મી હિયર, મારી મમ્મીએ મને અહીંયા વહાલ કરેલો. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પપ્પાએ મારો હાથ દબાઈને મને કંઈક સજા કરેલી. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, આ મૂર્ખામી ભરેલા આંસુને તું છોડી દે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પરંતુ એ જે જૂનું ઓકનું જે ઝાડ ખરું એને એમ જ રહેવા, એને તું ટચ નહીં કરતો. અને પછી પોએમ એકચ્યુઅલી આગળ પણ ચાલે છે, આ થોડું અધૂરું છે. કવિ જે ખરા ત્યાર પછી ઓકના ઝાડને પણ કહે છે કે તું ચિંતા નહીં કરતો, હું બેઠેલો છું, જ્યાં સુધી હું બેઠેલો છું ત્યાં સુધી તને કંઈ નહીં થવા દે. આ ત્યાર પછીની પોએમ પણ છે, આટલું તો મને ખબર છે, જૂના કોર્સમાં હતી એટલે મને ખ્યાલ. તો બસ આટલી આમાં પોએમ કે ને કે એ લોકોએ સરસ મજાની આપી છે. નાનકડી મસ્તી પોએમ હતી, પતી ગઈ. સ્પેલિંગ અને ગ્લોસરીના મિનિંગ આપણે કમ્પલસરી લખવા પડશે, બરાબર.